वामेयस्य सितारादा निश्चयस्यास्ति वक्षसि वृन्दावनविहारं तं श्रीकृष्णं रतिचिन्तये। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री कृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवान। इष्टदेव भगवान श्री स्वामिनारायण तथा सर्वे गुरुजनों चरणों वंदन। सर्वे भक्तों हृदय में विराजमान भगवान चरणों में वंदन तथा श्रवण करी रहेला श्रीमद भगवद गीता ज्ञान सत्रનો લાભ લઈ રહેલા તમામ ભક્તજનોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ। શ્રીમદ ભગવદ ગીતા જ્ઞાન સત્ર અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગ। ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં શ્રીમદ ભગવદ ગીતાને અર્થશાસ્ત્રની અંદર સ્થાન આપ્યું અને પોતાના અધ્યાત્મ ગ્રંથ તરીકે બિરુદ આપ્યું। શ્રીમદ ભગવદ ગીતામાં જીવન દર્શન છે, વિજ્ઞાન, જીવન વિજ્ઞાન એક શ્લોક આપણા માટે બહુ જ ઉપયોગી છે। શ્રીમદ ભગવદ ગીતાના મોટા ભાગના શ્લોકો ભગવાનના સ્વમુખેથી વહેલા છે, એટલે પ્રસાદીભૂત શ્લોકો છે। પ્રસાદીનો બહુ મોટો મહિમા હોય છે। લોકો ક્યાંથી ક્યાં સુદૂર દેશ સુધી પ્રસાદીનો મહિમા જાણી અને ત્યાં જે તે સ્થળોમાં જ્યાં પ્રસાદીભૂત વસ્તુઓ પદાર્થો હોય ત્યાં જઈ અને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરતા હોય છે। શ્રીમદ ભગવદ ગીતા શાસ્ત્ર ભગવાન શ્રી કૃષ્ણના સ્વમુખે નીકળેલી જ્ઞાન સરિતા છે, પ્રસાદીભૂત આ બધા જ શ્લોકો છે। 11મા અધ્યાયના 30મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન કહી રહ્યા છે, લેલીયસે ગ્રસમાન સમંતા લોકાન સમગ્રાન વદનૈર્વલદભિઃ તેજો વિરાપુર્ય જગત સમગ્રમ પાસસ્તવોગ્રાહા પ્રતપંતિ વિષ્ણુ। હે ભગવાન વિષ્ણુ, હું જોઈ રહ્યો છું કે આપ પ્રજ્વલિત મુખોથી બધી દિશાઓમાં રહેલા લોકોને ગળી રહ્યા છે। સમગ્ર બ્રહ્માંડને આપના તેજથી આવૃત કરી અતિશય દાહક એવા ભયંકર રૂપે આપ વ્યક્ત થાઓ છો। જ્યારે સમગ્ર સૃષ્ટિ અને બ્રહ્માંડોનો જ્યારે વિનાશ કે પ્રલય થવાનો હોય ત્યારે જે પરિસ્થિતિ હોય ને એવું કંઈક વર્ણન આ શ્લોકમાં અર્જુન કરી રહ્યા હોય એવું ભાસી રહ્યું। આ શ્લોકમાં અર્જુન ભગવાનના ગ્રાહ્ય સ્વરૂપનું વર્ણન કરે છે। આગળ પણ અર્જુને કહેલું કે ભગવાન તમારું સ્વરૂપ ખૂબ જ વિકરાળ અને ભયાનક છે। બધા જીવો તમારામાં જ ખલાસ થાય છે। અમુક અધકચરા જીવ તમારી દાઢમાં ભરાઈ અને લટકી રહ્યા છે। અર્જુન કહે છે, ભગવાન તમે જ બધા જીવોનો નાશ કરો છો। તમારી જીભ બધાને તમારામાં ખેંચી રહી છે અને આમ તમે કોઈને પણ છટકવા દેતા નથી। કાળનો પણ કાળ ભગવાન તમે જ છો। સૂર્ય જ્યારે ખૂબ તપે છે ત્યારે આપણા શરીરનું તાપમાન 98.3 ડિગ્રી ફેરનહીટ રહે છે। સૂર્ય તપે છે તેથી સાગરનું ખારું પાણી વરાળ થઈને ઉપર ચડે છે અને ફરી પાછું મીઠું બની વરસાદના સ્વરૂપે આપણને મળે છે। સૂર્ય કિરણોના સ્પર્શથી આપણી રક્તવાહિનીઓ કાર્યરત બને છે અને આપણને ખોરાકમાંથી શક્તિ મળે છે। તવોગ્રાહા ભાસઃ તેજોભિઃ સમગ્રમ જગત આપુર્ય પ્રતપંતિ।
અર્જુન કહે છે, ભગવાન તમે એટલા બધા તપો છો કે એ તાપથી, એ ગરમીથી અમે બધા જ જીવી શકીએ છીએ. ભગવાને કહ્યું કે દિવ્યમ દદામી તે ચક્ષુઃ. ગાવના જેમાં ભગવાને અર્જુનને કહે છે કે હે અર્જુન, હું તને દિવ્ય ચક્ષુ આપું છું, તું જો, એમ કહીને એક વિઝન આપ્યું છે. અને તે પછી અર્જુનની દ્રષ્ટિ બદલાઈ ગઈ છે. એવો આપણને એક વખત પણ અનુભવ થયા વગર રહેતું નથી આ દરેક શ્લોકોની અંદર. આખ્યાહી મેકો ભવાનુગ્ર રૂપો નમસ્તુ તે દેવ વર પ્રસિદ્ધ વિજ્ઞાતુમિચ્છામિ ભવંત માધ્યમ નહીં પ્રજાનામિ તવ પ્રવૃત્તિમ. 31મા શ્લોકમાં અર્જુન કહે છે કે હે દેવાધિદેવ, આવા ઉગ્ર રૂપધારી તમે કોણ છો તે મને કૃપા કરીને કહું. હું આપને નમસ્કાર કરું છું. કૃપા કરીને આપ મારી ઉપર રાજી થાઓ, પ્રસન્ન થાઓ. આપ આદ્ય ભગવાન છો. હું આપના વિશે જાણવા ઈચ્છું છું, કારણ કે હું આપની આ લીલા પ્રવૃત્તિથી અજાણ છું. યુદ્ધની શરૂઆતમાં જ અર્જુનને ખબર હતી કે કૃષ્ણ ધર્મના પક્ષે જ હોય અને તેથી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના પક્ષે છે. કુરુક્ષેત્રમાં આવ્યા પછી અર્જુનને બીજા બધા મરી જશે કે પોતાના હાથે બીજા બધા જ મરાઈ જશે, આ ચિંતા થઈ. અને એથી યુદ્ધ ન કરવાનો નિર્ણય લઈ અને એ બેસી જાય. પછી કૃષ્ણ ધીરે ધીરે તેને સમજાવે, માનસિક રીતે તૈયાર કરે છે, એવી ક્ષણ પર લઈ લાવે છે કે ભગવાન તેને પોતાનું વિશાળ સ્વરૂપ બતાવવું પડે છે ભગવાન. અને અર્જુન પણ ઈચ્છે છે કે ભગવાન મને તમારું વિશાળ ને વિરાટ સ્વરૂપ બતાવો. અને આ સ્વરૂપમાં ભગવાનની વિશાળતા, વિકરાળતા અને ભયાનકતા આ બધું જ અર્જુન જુએ છે. આ અર્જુનને જ બતાવી રહ્યા છે એવું નથી. આપણને એ જગ્યા, આપણે પણ આપણી જાતને એ જગ્યાએ મૂકવાની. આપણી પણ માનસિક સ્થિતિ ઘણીવાર અર્જુન જેવી થતી હોય છે. એવા સમયે આપણે કોના શરણે જવું અને આપણે કોના શરણે જઈએ છીએ એના ઉપર આપણી સ્થિતિ નક્કી થાય છે. એટલે આજે વર્ણન થઈ રહ્યું છે એમાં આપણે અર્જુન અને કૃષ્ણનો સંવાદ સાંભળી રહ્યા છીએ, પણ આપણી જાતને એ જગ્યાએ મૂકવાની. અર્જુન કહે છે કે દેવતાઓ, ગંધર્વો, કિન્નરો, યક્ષો, મુનિઓ, યોદ્ધાઓ, સગા સંબંધીઓ બધાને હું જોઈ રહ્યો છું. આ બધું જ જોઈને અર્જુન શૂન્ય મનસ્ક થાય છે અને તેથી કહે છે કે આખ્યાહી, મને તમે કહો તમે કોણ છો, તે મને જણાવો. તેમ તે ભગવાનને કહે છે. અત્યાર સુધી તો તે ભગવાનના સ્વરૂપમાં શું શું છે, ભગવાનના સ્વરૂપમાં કોણ કોણ સમાયેલું છે, ભગવાનના સ્વરૂપમાં કેવા કેવા ધુરંધરો સમાઈ જઈ રહ્યા છે અને બધું જ ભગવાનમાં ભળી જાય છે, એ રીતનું રૂપેરી, આહલાદક, વિહામણું અને વિશાળ સ્વરૂપ જુએ છે. અને તેથી તે ખરેખર કોણ છે એ જાણવાની ઉત્કંઠા સાથે તે ભગવાનને પોતાની ઓળખ આપવાનું કહે છે. કારણ કે એટલું બધું એને જોયું છે ભગવાનના સ્વરૂપમાં, એના સિવાય કશું છે જ નહીં બાકી, કોઈ વસ્તુ બાકી નથી રહી. ત્યારે હવે એમને પ્રશ્ન થાય છે કે ભગવાન તમે છો કોણ અને તમે કેવા છો? આવી રીતે અર્જુન ભગવાનને સીધો જ સવાલ કરે છે કે તમે કોણ છો, તમારી ઓળખાણ શું છે, આ બધું મને સવિસ્તાર જણાવો. ભગવાનના અલગ અલગ સ્વરૂપો જોયા, તેથી તમારું મુખ્ય કામ શું છે તે જાણવાની અર્જુનની ઈચ્છા થઈ. આપણે અકબર બિરબલની વાર્તામાં પણ સાંભળી હશે કે એક વિદેશી દેશ દેશાંતરની વિવિધ ભાષા બોલે છે અને તેથી તેની મૂળ ભાષા કઈ તે ઓળખી બતાવે તેવી ચેલેન્જ કરે છે. અદલ એવી જ રીતે
ભગવાનની અલગ અલગ પ્રવૃત્તિ, અલગ અલગ સ્વરૂપ, અલગ અલગ લક્ષણો, અનંત શક્તિઓ, અનંત રૂપો, આ બધું જ અર્જુન જોઈ રહ્યા છે. અને એમાં અર્જુનને એમ થાય છે કે આમાં તમારું મુખ્ય કામ શું ને મુખ્ય રૂપ કયું તે મારે જાણવું છે. વિજ્ઞાતુમ ઈચ્છામિ તવ પ્રવૃત્તિમ ન જાનામિ. તવ પ્રવૃત્તિમ ન પ્રજાનામિ. હે ભગવાન, તમને તમારા મૂળ સ્વરૂપે મારે જાણવા છે. તમારી એક્શન ને બદલે તમારા મોટિવ્સ ને મારે જાણવા છે. એમ અર્જુન ભગવાનને સીધું જ પૂછી નાખે. અને હવે જે ભગવાન બોલે એ પ્રસાદી લોકો. ભગવાન ઉવાચ કાલોસ્મિ લોકક્ષયકૃત પ્રવૃત્તો લોકાન સમાહર્તુમિહ પ્રવૃત્તઃ રૂપેતિ ત્વામ ન ભવિષ્યન્તિ સર્વે એવ સ્થિતઃ પ્રત્યનિકેષુ યોદ્ધઃ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે કે હું સર્વ વિશ્વનો મહાવિનાશ કરનારો કાળ છું. અને હું અહીં બધા જ માણસોનો નાશ કરવા આવ્યો છું. તમારા કેતા પાંડવો સિવાય બંને પક્ષના તમામ યોદ્ધાઓ વિનાશ પામશે. ગયા શ્લોકમાં અર્જુને ચોખ્ખું પૂછ્યું હતું કે તમે કોણ છો, અને તેથી ભગવાન આ શ્લોકમાં બોલે છે લોકક્ષયકૃત પ્રવૃત્તઃ કાલઃ અસ્મિ. હું સંપૂર્ણ બ્રહ્માંડોનો સંહાર કરનારો મહાકાળ છું. તેમ ભગવાન પોતાની ઓળખ આપે છે. અને યુદ્ધ મેદાનમાં તો ભગવાન સંહારક જ હોય ને, પણ અહીં મારક સંહારક નહીં, ઉદ્ધારક ભગવાન છે. મહાભયંકર રૂપથી વધેલો હું ક્યારેય ખલાસ ન થનારો કાળ છું. તેમ ભગવાન પોતાની વાસ્તવિક ઓળખ એક જ વાક્યમાં આપી દે. ઇહલોકાન સમાહર્તુમ પ્રવૃત્તઃ. અત્યારે આ બધા જ લોકોનો સંહાર કરવા માટે હું અહીં આવ્યો છું. અને આ સામે જે સેનાઓ છે, તેમાં જે યોદ્ધાઓ છે, તેને મારવા માટે હું આવ્યો છું. યુદ્ધ માટે તારી સામે જે લોકો લડવા આવ્યા છે તે તો ખલાસ થવાના જ છે. તું યુદ્ધ કર કે ન કર, પણ તે લોકો રહેશે નહીં. જ્યારે ભગવાન પોતે જ સંહાર કરવા આવે ત્યારે કોણ બચી શકે? આપણે પણ બોલીએ જ છીએ કે સવારની રાત પડતી નથી, પણ એ અર્થમાં ભગવાન આ નથી કહેતા, પણ તે અર્જુનને હિંમત આપવા માટે આ બોલે છે. કૃષ્ણનું વ્યાપક સ્વરૂપ એટલે ભગવાનનું સર્વ વ્યાપકત્વ. જેમ બીજા અલગ અલગ રોલ ભગવાનના છે, તેમ નાશ કરવાનો તે પણ ભગવાનનો જ રોલ છે. ગોડ શબ્દમાં 3 અક્ષર છે, જી, ઓ અને ડી. જી ફોર જનરેટર એટલે કે સર્જક, ઓ ફોર ઓપરેટર એટલે કે સંચાલક, ડી ફોર ડિસ્ટ્રોયર એટલે વિનાશક. આ ભગવાનનું જ કામ છે. આ કારણથી ભગવાન અર્જુનને કહે છે કે તું યુદ્ધ નહીં કરે તો પણ આ બધા તો હણાવવાના જ છે, નક્કી છે. તસ્માત ત્વમુત્તિષ્ઠ યશો લભસ્વ જીત્વા શત્રુન ભુંક્ષ્વ રાજ્યમ સમૃદ્ધમ મયે વેતિ નિહતા પૂર્વમેવ નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચિન. માટે હે અર્જુન, ઉઠ, યુદ્ધ કરવા કટિબદ્ધ થા અને યશને પ્રાપ્ત કર. તારા શત્રુઓને જીતીને સમૃદ્ધ રાજ્યને ભોગવ. મારી યોજના દ્વારા તો તેઓ બધા મૃત્યુને પામેલા જ છે. અને હે સવ્ય સાચી, તું તો યુદ્ધમાં નિમિત્ત માત્ર થવાનો છે, એટલે નિમિત્ત બની જા. આપણા જીવનમાં સતત યુદ્ધ ચાલતા જ રહે છે, એટલે ભગવાન અહીંયા આહ્વાન કરે છે, ઉભા થાવ, જાગો, અને કામ, ક્રોધ, લોભ, મોહ રૂપી જે આપણા અંતઃશત્રુઓ છે એની સાથે યુદ્ધ કરો અને વિજય મેળવો. અને તમારું આ ભવ્ય જીવન જે છે એને તમે સારી રીતે જીવો. અર્જુને કહેલું કે મારા માટે શ્રેયકર હોય, હિતકારી હોય એવું માર્ગદર્શન કરો.
અને એટલા માટે જ ભગવાન અહીં કહે છે કે નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચી. ભગવાન આ યશ આપવા માટે અર્જુનને પસંદ કરે છે. એ જ અર્જુન માટે ધન્યતાની ક્ષણ છે. તત્વજ્ઞાનની ભાષામાં તેને ઇન્સ્ટ્રુમેન્ટલ ડિવોશન કહેવાય. બીજા અસંખ્ય લોકો પર કૃપા ન કરતા ભગવાન પોતે અર્જુનને જ પસંદ કરે છે. કેટલી જબરજસ્ત યોગ્યતા હશે અર્જુનમાં. આ યોગ્યતા દરેક ભક્તોએ પ્રાપ્ત કરવાની. તેના મુખ્ય કારણો પણ છે. તે ભલે યુદ્ધની ના કહેતો હતો, પણ અર્જુન ડરીને ના નહોતો કહેતો કે હું મરી જઈશ, હું યુદ્ધ કરીશ તો હું મરી જઈશ તો મારા કુટુંબનું શું થશે, મારા દીકરાઓનું શું થશે, મારા રાજ્યનું શું થશે, આવો એને ડર નહોતો. પણ આ બધા મરશે એ ડર એને હતો કે મારા સગા સંબંધીઓ બધા સામે રહેલા મારા હાથે મૃત્યુ પામશે. આ એને ડર સતાવતો હતો. ત્રિભુવનનું રાજ મળે તો પણ નથી જોતું એવું એ કહેતો હતો. ભગવાનના કામનું સાધન બનવાનું સૌભાગ્ય ભગવાને સામેથી જ અર્જુનને આપ્યું. સાધનને પોતાનો કોઈ હર્ષ કે શોક ન હોય, સાધનને પોતાનો કોઈ રાગ કે દ્વેષ ન હોય, સાધનને પોતાનો કોઈ જય કે પરાજય ન હોય, મુક્તિ કે બંધન ન હોય, ફરજ કે જવાબદારી ન હોય, સારું કે ખરાબ ન હોય, તેનું કામ છે ફક્ત વપરાઈ જવું. હું કોનો હાથો બનું છું એ મહત્વનું છે. સત્તા, વૈભવ કે વાસનાનો હાથો ન બનતા ભગવાનનો હાથો બનું છું. આનાથી વિશેષ કયું ગૌરવ હોઈ શકે? આપણે બધા જ સત્તા, વૈભવ કે વાસનાના હાથા બની જઈએ છીએ. એટલા માટે દુઃખી થઈએ છીએ. જ્યારે અર્જુન જે છે ભગવાનનો હાથો બન્યો. યશો લભસ્વ, ભગવાન કહે છે કે યશ પ્રાપ્ત કર. હે અર્જુન, તું મારા હાથનું સાધન બન અને યશ મેળવ. આ પણ કેટલી ઉચ્ચ સિદ્ધિ છે. આપણે પણ આપણા જીવનમાં સત્સંગમાં રહીને, સત્સંગનું જ્ઞાન પ્રાપ્ત કરીને, સત્શાસ્ત્રો વાંચીને ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરી, શ્રીમદ ભગવદ ગીતા જ્ઞાન સત્રનું મનન પઠન નિધિધ્યાસન કરી અને ભગવાનના હાથા બનવાનું. આ પણ એક મોટી સિદ્ધિ છે. સામાન્ય લોકોનો હાથો બનવાથી જે વાહવાહી મળશે એ ખલાસ થઈ જશે. જ્યારે ભગવાનના કામમાં નિમિત્ત બનવાથી જે કીર્તિ મળશે, યશ મળશે, એ ઇતિહાસ બની જશે અને અસંખ્ય યુગો યુગો સુધી એ સ્થિતિ રહેશે. આ યશ કે સફળતા ભગવાન અર્જુનના નામે ચડાવવા માટે કહે છે. તેને કોઈ માટે દેખાડવું નથી કે તે સારો બાણાવળી છે, કે તે ઉત્તમ વ્યક્તિ છે, કે ધર્મ સાથે જોડાયેલો છે, એવું એને દેખાડવું નથી. બસ ભગવાન કહે છે એમ જ કરે છે. એટલા માટે ભગવાન અર્જુનને પસંદ કરે છે. નહીં તો કરુણ પણ હતો. એ અર્જુન જેટલો જ સામર્થ્યવાન, કદાચ એનાથી પણ ચડે એવો હતો. પણ કર્ણને સિદ્ધ શું કરવું હતું? હું સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી છું, એને શ્રેષ્ઠત્વ સિદ્ધ કરવું હતું. જ્યારે અર્જુનને આવું કશું જ સિદ્ધ નહોતું કરવું. એટલા માટે ભગવાન એને પસંદ કરે છે. માટે મારે તમારે વિચારવાનું છે કે આપણે શું સિદ્ધ કરવાનું. જો મારે અને તમારે ભગવાનની પસંદ બનવું હોય તો ભગવાન કહે તેમ કરવું જોઈએ. તો અર્જુનની જેમ જ ભગવાનની પસંદ આપણે પણ બની શકીએ. કુરુક્ષેત્રમાં જે યોદ્ધાઓ ભેગા થયા છે તે આંતરિક રીતે તો મરાઈ ગયેલા જ છે. એટલે એ તો મરવાના જ છે. પણ એના મૃત્યુનો યશ હું તને આપવા ઈચ્છું છું, તેથી તું તેના મૃત્યુનું કારણ બની જા, એવી ભગવાનની ઈચ્છા છે.
આટલો ઉચ્ચ પ્રેમ ભગવાને ક્યારેય કોઈને કર્યો હશે કે કેમ, એ પણ એક વિચારણીય પ્રશ્ન છે. મનુષ્ય પાસે અતિશય શક્તિ, પુષ્કળ પૈસો, વિલાસી વૈભવ આ બધું જ હોવાથી નિમિત્ત બનાતું નથી, પણ મન, બુદ્ધિ, શરીર ને ઇન્દ્રિયો પવિત્ર બનાવીને પછી નિમિત્ત બની શકાય. ભગવાનના પ્રેમથી ભીંજાયેલું મન, ભગવાનના અસ્તિત્વની ઝલક સ્વીકારતી બુદ્ધિ, ભગવાનની શક્તિથી ચાલતું શરીર અને ભગવાન માટે થયેલી કૃતિથી સુવાળો થતો અહંકાર જ ભગવાનના કામમાં નિમિત્ત બની શકે છે. હું કરું છું આ અભિમાન છે, મારાથી થાય છે એ દૈવ્ય છે, પણ ભગવાન મારી પાસે કર્મ કરાવે છે એ ભક્તિ છે. આ જબરજસ્ત તત્વજ્ઞાન ભગવાન લાડકા અર્જુનને કહેતા હોય તે વખતનું દ્રશ્ય આંખ સામે લાવીએ અને વિચારીએ કે મારે પણ એવું શું કરવું ઘટે તેથી ભગવાનના કામનું હું નિમિત્ત બની શકું. આ બધા જ લોકોને મારીને તેની સંપત્તિ મેળવ અને રાજ્ય કર. આ સ્પષ્ટ વાત ભગવાન અર્જુનને લાડથી કહે છે. છેલ્લા 10,000 વર્ષોમાં ભગવાને બીજા કોઈને આવું કહ્યું હોય તો કોઈ ઇતિહાસ આપણે જાણતા નથી. જે અર્જુન બંને હાથે બાણ ચલાવી શકે છે તે અર્જુનને ભગવાન પોતાના કામનું નિમિત્ત બનવાનું કહે છે. આટલી અપ્રતિમ સિદ્ધિ અર્જુનને મળશે અને તે પણ ભગવાનની પસંદગીથી મળવાની. આગળ 34મા શ્લોકમાં ભગવાન કહે છે, દ્રોણમ ચ ભીષ્મમ ચ જયદ્રથમ ચ કર્ણમ તથા જ્ઞાનપી યોદ્ધ વીરાન મયા હતાસ્ત્વમ જહિમા વ્યતિષ્ઠા યુદ્ધસ્વ જેતાસી રણે સમપત્નાન. દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, કર્ણ તથા અન્ય જે યોદ્ધાઓ પહેલાથી જ મારા વડે હણાઈ ચૂક્યા છે, માટે તું તેમનો વધ કર અને લેશ માત્ર પણ વ્યથિત થઈશ નહીં. માત્ર યુદ્ધ કર અને યુદ્ધમાં તું તારા શત્રુઓને પરાસ્ત કરીશ. ભીષ્મ એટલે જેને હરાવવા શક્ય જ નથી. દ્રોણ એટલે જે ક્યારેય હારી જ ન શકે. જયદ્રથ જેને ભગવાને પોતે જ વરદાન આપેલું એટલે તે પણ હણાવો મુશ્કેલ. આ ઉદાહરણનો અર્થ એ છે કે જે શૂરવીર છે, વિદ્યાવાન છે, કે જેમને આશીર્વાદ મળેલા છે, એવા લોકો પણ જો પોતાની પ્રતિજ્ઞા, વિદ્યા કે આશીર્વાદના કવચ આડા રહીને અધર્મની સાથે રહીને લડશે તો એ પણ હણાવાના જ છે. એને કોઈ એના આશીર્વાદ કામ નહીં આવે, કોઈ પ્રતિજ્ઞાઓ કામમાં નહીં આવે, કોઈ વિદ્યાઓ એવી કામમાં નહીં આવે. જે ધર્મની સાથે હશે એનો જ વિજય થશે. દરેક વ્યક્તિ આ સમજી લેવા જેવું છે. ખૂબ મોટી વાત અહીંયા કરી છે. પ્રતિજ્ઞા, વિદ્યા કે આશીર્વાદ જો ધર્મની સાથે હશો તો જ એ તમને ફળ આપશે. ગયા શ્લોકમાં ભગવાને મયે વેતી નિહતા પૂર્વમેવ કહેલું અને આ શ્લોકમાં મયા હતા સ્વમ જહી એમ કહે છે. એનો અર્થ તું નિમિત્ત બનીને યુદ્ધ કર એમ ભગવાન કહે છે. મેં જેને મારેલા છે તેને તું માર. હવે જો તું આ ખબર વગર જ મારીશ તો તને તેનું અભિમાન આવશે કે મેં ભીષ્મને માર્યા, મેં દ્રોણને માર્યા, મેં જયદ્રથને માર્યો. એટલા માટે યાદ રાખ કે તું એક નિમિત્ત બનીને યુદ્ધ કર, જેથી તને તારી શક્તિનું જરા પણ અભિમાન ન આવે. આ અભિમાન જે છે એ માણસને અટકાવી દે. અહંકાર શૂન્ય થવું એ ખૂબ જ અઘરું છે, ખૂબ જ કાળજી માંગી લેવું. ભગવાન આપણા અહંકારની પણ જબરજસ્ત કાળજી કરે છે. મારો અહંકાર પોષાવો જોઈએ અને તેની તામસી અસર પર મારા મન પર ન થવી જોઈએ. આ માટે આપણા પર ભગવાન સતત મીઠી નજર રાખે છે. આપણને હંમેશા જે વસ્તુ નાશવંત હોય છે એનું જ ખેંચાણ રહે છે.
શરીર, વસ્તુ અને વિત્તને આપણે જરૂર કરતા વધારે અને લાયકાત કરતા વધારે આશાથી સાચવીએ છીએ, પણ તે બધું જ આવતીકાલે ખલાસ થઈ જવાનું. વાસાંસી જીર્ણાની યથા વિહાય, તેમ ભગવાને જ કહેલું. આ બધી વાતો તો નાશવંત છે, તેથી તેનું ખેંચાણ ન રાખતા ઈશ્વરીય ભગવાનનું ખેંચાણ રાખવાનું. ઇન્દ્રિયો કહે તેમ આપણે કરીએ છીએ. વ્યસન, વ્યભિચાર કે વિકારોને ભગવાને નાશ કર્યા જ છે, પણ તેને આપણે દૂર કરવા એ આપણી જવાબદારી. મોહ અને લોભમાં આપણે વિવેક ખોઈ બેસીએ છીએ. એના બદલે તેને સજાગતાથી દૂર કરવાનો પ્રયત્ન કરવો એ આપણી જવાબદારી. ભગવાન આપણને પ્રેરણા આપે, ભગવાન આપણને શક્તિ આપે, ભગવાન આપણને ઈચ્છા આપે, સંકલ્પ આપણે કરવો પડે અને એ સંકલ્પ પૂરો કરવાની મહેનત, પુરુષાર્થ એ પણ આપણે જ કરવી પડે. ભગવાન આપણને હિંમત પણ આપે છે અને આહ્વાન પણ કરે છે. નક્કી આપણે કરવાનું છે કે આપણે કઈ રસ્તે જવું. આ બધું સાંભળીને સંજય એવું વાંચો. સંજય કે એતત શ્રુત્વા વચનમ કેશવસ્ય કૃતાંજલિર્વેપમાનઃ કિરીટી નમસ્કૃત્વા ભૂય એવાહ કૃષ્ણમ સગદગતમ ભીત ભીતઃ પ્રણમ્ય. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું કે હે મહારાજા, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી આવા બધા વચનો સાંભળ્યા પછી રૂચી રહેલો અર્જુને બે હાથ જોડી વારંવાર નમસ્કાર કરી ડરતા ડરતા સગદગદ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, મયા હતા સ્વમ જહી સાંભળી. અર્જુનને ભગવાનનું એ ભયાનક સ્વરૂપ યાદ આવી ગઈ. ભયથી અર્જુન કાપી રહ્યો છે, ડરી રહ્યો છે, મૂંઝાઈ રહ્યો છે એમ આપણને લાગે છે, પરંતુ એવું નથી. જેમ માં ખીજાય નહીં તો દીકરાને ગમે નહીં એટલે દીકરો માને ચીડવી, પછી જ્યારે માં ખરેખર ગુસ્સે થાય ત્યારે દીકરાને મારવાને બદલે વહાલ કરે એવું દ્રશ્ય આ શ્લોકમાં દેખાઈ રહ્યું છે. અને એટલા માટે જ અહીં સંજયે કિરીટી શબ્દ વાપર્યો છે. વિકરાળ રાક્ષસોને મારી નાખીને અર્જુને દેવરાજ ઇન્દ્રની મદદ કરી હોય તેને આ રૂપ ડરાવે ખરું? પણ જેમ માને પરેશાન કરવા બાળક તોફાન કરે એવા તોફાન અર્જુન કરી રહ્યા હોય એવું આ શ્લોકમાં દેખાઈ રહ્યું છે. પહેલી વખત અહીં અર્જુન ભગવાનના બિહામણા રૂપને લીધે ભગવાનને નમસ્કાર કરે છે. જેણે કલ્પ્યું નહોતું તેવું વિકરાળ સ્વરૂપ જોઈને અર્જુનને જે સ્વાભાવિક જ ડર લાગે છે તેથી ડરે છે. આ ડર ઇનસિક્યોરિટીનો ડર નથી, પણ અનનોનનો ડર છે. ભગવાનના આ વિશાળ રૂપને જોઈને એને લાગે છે કે તેમની સામે તો મહાકાળ અને એનાથી બચાવી શકે તેમ કોઈ નથી. આ કારણે અર્જુન આકુળ વ્યાકુળ થઈ જાય છે અને તે બોલે છે. ભયભીત વ્યક્તિ ન બોલી શકે, પણ અર્જુન બોલે છે. કેવી રીતે બોલે છે? સગદગતમ ભીત ભીતઃ પ્રણમ્ય. પ્રણામ કરીને ગદગદ અવાજ સાથે ભગવાનની સ્તુતિ કરે. અર્જુન ઉવાચ સ્થાને ઋષિકેશ તવ પ્રકીર્ત્યા જગત પ્રહૃષ્યત્યનુરજ્યતે ચ રક્ષાંસી ભીતાની દિશો દ્રવંતી સર્વે નમસ્યંતી ચ સિદ્ધ સંગાહ. હે અંતર્યામી, આપના નામના શ્રવણથી આખું જગત હર્ષ પામે છે અને એ રીતે જ પ્રત્યેક વ્યક્તિ આપણા પ્રતિ અનુરક્ત થાય છે. સિદ્ધ પુરુષો આપને સાદર નમસ્કાર કરે છે, પરંતુ અસુરો તમારાથી ભયભીત છે અને ચારેય તરફ અસુરો ભાગી રહ્યા છે. અને આ બધું યોગ્ય જ થઈ રહ્યું છે. ભાવાર્થ, વિશ્વરૂપ જોઈને અર્જુનને ભય સાથે હર્ષની લાગણી થયેલી. પહેલા અર્જુનને ડર લાગતું વર્ણન કહેલું અને હવે તે ભગવાનની સ્તુતિ કરે છે. તવ પ્રકૃત્યા જગત પ્રહૃષ્યતિ ચ અનુરજ્યતિ.
સામાન્યથી લઈને સરળ લોકો તમારું કીર્તન કરવાથી પ્રફુલ્લિત અને પ્રેમાળ બન્યા છે. અને ભગવાનના દર્શન થવાથી પહેલો ફરક એ આવે કે આપણને દરેક વાતમાં સકારાત્મકતા જોવાની ટેવ પડી જાય છે. દર્શન એટલે માત્ર આંખોથી જ દર્શન એવું નથી, પણ હૃદયથી નિહાળવું એ દર્શન. શ્રવણ અને કીર્તન એ ભક્તિનું પ્રથમ પગથિયું છે, જે પ્રહલાદે આપ્યું છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. જે પણ માણસ સાંભળે, વિચારે, અનુભવે તે બીજાને કહે છે. આ માણસની પ્રકૃતિ છે. જેને સતત અને સહત ભગવાનનું સ્મરણ રહેતું હોય તે લોકો ભગવાનના ગુણોનું વર્ણન કરવા લાગે છે. ઋષિઓએ સૂક્તો ગાયા છે, આચાર્યોએ સ્તોત્રો ગાયા છે, ભક્તોએ ભજનો ગાયા છે. તે ફક્ત ભગવાનને સારું લગાડવા માટે જ નથી ગાયા, પરંતુ ભગવાન સાથેનું તેમનું જોડાણ અનુભવવા આ બધું કર્યું છે. આંતરિક પ્રેમથી જ્યારે આપણે કોઈની સાથે રહીએ ત્યારે આપણે તેનો જ ગુણ ગાયા કરીએ, ઉજાગર કરીએ. આ જ આપણી નીતિ હોવી જોઈએ. આમ જે લોકો સતત આપની સ્તુતિ કરી રહ્યા છે તે લોકોનું જીવન ખુશીથી પસાર થાય છે. તે હંમેશા તમારા પ્રેમથી ભીંજાયેલ જ રહે છે, સદૈવ હસતા આનંદમાં જ રહે છે. રક્ષાંસી ભીતાની દિશો દ્રવંતી. રાક્ષસો ચારે બાજુ ભાગી રહ્યા છે. ભગવાનના ગુણોનું વર્ણન કરવાથી, વારંવાર કહેવાથી કે ગુણો જીવનમાં લાવવાનું મન થયા વગર રહે જ નહીં. જ્યારે જીવન સાત્વિક બનવા લાગે ત્યારે આપણી જીવનની અંદર રહેલા જે રાક્ષસો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ બધા જ ભાગવા લાગે છે. સ્થૂળ દ્રષ્ટિએ પણ ભગવાનની જેના જીવનમાં સતત હાજરી હોય એના જીવનમાંથી ગુંડા, મવાલી, ડાકુઓ ડરતા જ રહે છે. જે વિદ્યા, સત્તા કે વિત્તના કેફમાં બેફામ ફરતા હોય એ તમામ રાક્ષસ જ કહેવાય છે. એ પણ ભગવાનના નામથી અને ભગવાનના કામથી અને ભગવાનનું કામ કરનારા લોકોથી ડરતા હોય છે. રાવણ, કંસ, શિશુપાલ, જયદ્રથ, બાણાસુર અને હિરણ્યકશિપુ જેવા શક્તિશાળી લોકો પણ ડરતા હોય છે. તો બીજા રાક્ષસો તો ડરવાના જ છે ને. સર્વે નમસ્યંતિ સિદ્ધ સંગાહા. જે ભગવાન સાથે જોડાયેલા રહ્યા છે, જેમણે વિદ્યા અને અધ્યાત્મની કોઈ એક સ્થિતિ મેળવી છે, જેમને હવે મેળવવા જેવું બીજું કંઈ બાકી રહ્યું નથી, તેવા લોકોનો સમુદાય આપને નમસ્કાર કરે. સિદ્ધિ તેને જયવરે જે પરસેવે નહાય. તે રીતે જે લોકોએ કંઈ પણ મેળવવા માટે પુષ્કળ પ્રયત્ન કર્યા છે એવા લોકો પણ ભગવાન તમારી સામે નતમસ્તક છે. સામાન્ય રીતે જેને થોડું પણ મળે છે એટલે ભગવાનને ચેલેન્જ કરે છે, પણ જેને હવે કંઈ પણ મેળવવાનું બાકી રહ્યું જ નથી એવા લોકો ભગવાન સામે જઈને નમસ્કાર કરે છે, ભગવાનને પ્રણામ કરે છે. આમ સિદ્ધિ આપનાર પણ ભગવાન જ છે. તે અક્ષરશ આ લોકો અનુભવે છે અને તેથી કૃતજ્ઞ ભાવથી અર્જુન કહે છે, ભગવાન આવા જે સિદ્ધ પુરુષો છે, સર્વે નમસ્યંતિ સિદ્ધ સંગાહા. આવા સિદ્ધ પુરુષો આપણને હંમેશા નમસ્કાર કરતા રહે છે. ડર કોને હોય છે? જેને કંઈક ખોટું કરવું છે, જેને વિચારધારાથી વિરુદ્ધ વર્તન કરવું છે, એને ડરવાની જરૂર છે. બાકી ભગવાન સાથે જે એકાત્મતા, જેના હૃદયની અંદર બધા જ વ્યક્તિ, પ્રાણીઓ, તમામ લોકો પ્રત્યે પ્રેમ, સુહૃદ ભાવ છે, એને ક્યારેય ડર લાગતો નથી. જે ભગવાનથી વિરુદ્ધ, ધર્મથી વિરુદ્ધ, સમાજથી વિરુદ્ધ વર્તન કરે છે, સંસ્થા, સંપ્રદાય કે કોઈ સંગઠનથી વિરુદ્ધ જે વાતો કરે છે એ લોકોને ડર લાગે છે. એમ અહીં અર્જુન કહે છે. માટે આ દિવ્ય જ્ઞાન આપણે સાંભળી રહ્યા છે, એને હૃદયસ્થ કરી આપણું જીવન પણ ધન્ય બનાવતા આ સત્રને અહીંયા વિરામ આપીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.
સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રીપતિમ સહજાનંદ સ્વામી મહારાજની